નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ની અંદર યુનિટ 3 જે સેમ 2ની અંદર આવે છે કે યુનિટ 3 એ આપણે ટ્રાવેલ ટાઈમ શીખવાનું છે. યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ છે. ટ્રાવેલ એટલે કે મુસાફરી, ટ્રાવેલ એટલે કે મુસાફરી અને ટાઈમ એટલે કે સમય. મુસાફરીનો સમય, મુસાફરી વખતેનો સમય એવી રીતે પણ લેવાય. હવે એની અંદર આપણે એક્ટિવિટી 1 છે કે નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. તો અહીંયા જે આપણને કાવ્ય આપેલું છે એ કાવ્ય કયા સમયનું છે? તો જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ બસની અંદર, તો બસની અંદર મુસાફરી કરતાં કરતાં જે વાત અહીંયા થાય, જે સિચ્યુએશન હોય છે, જે અંદર પરિસ્થિતિ હોય છે કે બસમાં તમે શું કરો છો એ વખતની અહીંયા વાત કરેલી છે. એની પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈ લઈશું કે અહીંયા વ્હીલ, WHEEL, વ્હીલ એટલે કે પૈડું. અને નીચે આપેલું છે કે રાઉન્ડ, ROUND એન્ડ ROUND, રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે કે ગોળ ગોળ. પીપલ, PEOPLE, પીપલ એટલે લોકો. અપ એન્ડ ડાઉન, UP એન્ડ DOWN, અપ એન્ડ ડાઉન એટલે કે ઉપર અને નીચે. DOOR, ડોર એટલે દરવાજો કે બારણું. ઓપન એન્ડ શટ, OPEN એન્ડ SHUT, ઓપન એન્ડ શટ એટલે કે ખુલ્લું અને બંધ. HORN, હોર્ન એટલે કે હોર્ન વગાડીએ છીએ એ. BABY, બેબી એટલે બાળક. TOSAY, ટુ સે એટલે કે બોલવું. MUMMY, મમ્મી એટલે મમ્મી, માતા. હવે આપણે પોયમ સમજીશું કે પોયમ એક્ટિવિટીનું 1 પોયમ છે એની અંદર શું થાય છે કે એક્ટિવિટી 1ની અંદર જે પહેલી લાઈન છે કે ધ વ્હીલ ઓફ ધ બસ, ધ વ્હીલ્સ ઓફ ધ બસ એટલે કે બસના વ્હીલ્સ. આપણે વ્હીલ એટલે પૈડું અને વ્હીલ્સ એટલે કે પૈડા, બહુવચન છે. વ્હીલનું બહુવચન છે વ્હીલ્સ, એસ પાછળ લાગેલો છે. તો ધ વ્હીલ્સ ઓફ ધ બસ એટલે કે બસના પૈડા. ગો એટલે ફરે છે, ગો એટલે જવું એટલે કે જાય છે કે ફરે છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે ગોળ અને ગોળ, ગોળ ગોળ ફરે છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે કે બસના ગોળ ગોળ પૈડા છે એ ગોળ ગોળ ફરે છે. ધ પીપલ ઓન ધ બસ, ધ પીપલ ઓન ધ બસ એટલે કે બસની અંદર જે બેસેલા છે લોકો, પીપલ એટલે કે લોકો, એ લોકો બેસેલા છે એની વાત કરી છે. ગો અપ એન્ડ ડાઉન એટલે કે બસમાં જે લોકોનું સ્ટેશન કે સ્થળ આવી ગયું એ નીચે ઉતરતા હોય, ચડતા હોય એટલે શું લખ્યું છે? અપ એન્ડ ડાઉન. પીપલ છે જે લોકો છે એ બસમાં ચડે છે અને ઉતરે છે. ધ ડોર્સ ઓન ધ બસ, ડોર, DOOR, ડોર એટલે બારણું અને ડોર્સ એટલે કે દરવાજા, બારણા. ડોર્સ પણ એ બહુવચન છે કે ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ એટલે કે બસના જે દરવાજા છે એ વારે ઘડીએ શું થાય છે? ઓપન એન્ડ શટ એટલે કે ખુલે છે અને બંધ થાય છે, ખુલે છે અને બંધ થાય છે. ધ હોર્ન ઓન ધ બસ, ધ હોર્ન ઓન ધ બસ ગોઝ બીપ 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 એટલે કે જે બસનું હોર્ન છે એટલે કે અવાજ કરે છે. કોઈ સાધન કે કંઈ આગળ આવે તો બસનું જે હોર્ન છે એટલે કે હોર્ન છે એ અવાજ કરે છે કે ઓ બીપ બીપ બીપ. ધ બેબી ઓન ધ બસ, ધ બેબી ઓન ધ બસ. સે, વાવ વાવ એટલે બાળક છે એ બસની અંદર શું કરે છે? રડે છે. જે બેબી છે એની મમ્મી લઈને બેઠી છે બાળકને, એ બેબીની બસમાં બેઠેલું જે બાળક છે એ વાવ વાવ એટલે કે રડવાનો અવાજ કરે છે. ધ મમ્મી ઓન ધ બસ, હવે બાળક રડે છે એટલે એની મમ્મી શું કહે છે? ધ મમ્મી ઓન ધ બસ સેઝ એટલે કે બસની અંદર બેઠેલી એની બસમાં એની મમ્મી શું કહે છે? એટલે કે રોવાનું બંધ કરવાનું કહે છે, એટલે કે અવાજ કરવાની ના પાડે છે એટલે કરે છે. આપણે અવાજ તમે કરતા હોય ત્યારે અમે કહીએ છીએ ને કે અવાજ નહીં કરો, એટલે એવી રીતે એની મમ્મી કહે છે અવાજ નહીં કરે, એમ બંધ થઈ જા. હવે એના પછી આપણે જોઈશું આગળ એક્ટિવિટી 2A. 2Aની અંદર શું છે કે આપણને બુકની અંદર 4 પિક્ચર આપેલા છે, જુદા જુદા પિક્ચર આપેલા છે. એ પિક્ચર્સ કયા છે? એટલે કે ચિત્ર જુઓ અને સ્થળોના નામ લખો. અંદર તમને ચિત્રો આપેલા છે. હવે ચિત્રો જોવાના છે અને તમારે એના પરથી એનું સ્થળ કયું દેખાય છે તમને એનું નામ લખવાનું છે. તો અહીંયા તમને જો પહેલું ચિત્ર છે ઉપર
ચિત્ર છે એની ઉપર લખેલું છે હોસ્પિટલ, એટલે શેનું ચિત્ર છે? હોસ્પિટલ. તો નીચે તમારે સ્પેલિંગ લખવાનો. હોસ્પિટલ એટલે દવાખાનું, મોટું જે ચિકિત્સાલય હોય ને, HOSPITAL હોસ્પિટલ. પછી અહીંયા તમને ફુવારો, બીજું ચિત્ર છે એની અંદર વૃક્ષો આપેલા છે, ફુવારો છે, પછી ફૂલ છોડ છે. તો એ શું છે? ગાર્ડન છે. એટલે શું લખવાનું? ગાર્ડનનું સ્પેલિંગ લખવાનું, GARDEN ગાર્ડન. એના પછી નીચે થર્ડ પિક્ચર છે એની અંદર પોસ્ટ ઓફિસ છે, કે પત્ર નાખતા પત્ર, ટપાલ પેટી બતાવી છે. તો શું લખવાનું? પોસ્ટ ઓફિસ, POSTOFFICE પોસ્ટ ઓફિસ. એના પછી ફોર્થ છે. ફોર્થમાં તમને છોકરાઓ બેગ લઈને સ્કૂલમાં જતા દેખાય છે. તો એ શું કહેવાય? સ્કૂલ. તો સ્કૂલનો સ્પેલિંગ લખવાનો SCHOOL સ્કૂલ. એના પછી એક્ટિવિટી 2B છે, કે બસ જે સ્થળે ગઈ છે તે નકશો જુઓ. હવે તમને જે અહીંયા તમને બતાવ્યું છે કે બસના બતાવ્યું છે, રસ્તો બતાવ્યો છે. એ રસ્તો બતાવ્યો છે, એ રસ્તા ઉપર તમારે શું છે એ તમારે જોવાનું છે. તો પહેલાં જ્યાંથી બસ નીકળી છે ત્યાં તમને હોસ્પિટલનું ચિત્ર દેખાય છે. તો ત્યાં શું લખવાનું છે? હોસ્પિટલ. તમારામાં લખેલું હોય તો નથી લખવાનું, લખ્યું ના હોય તો તમારે ત્યાં સાઈડમાં શું લખી દેવાનું? હોસ્પિટલનું સ્પેલિંગ. પછી થોડે આગળ જાઓ એટલે શું દેખાય છે? એક બાજુ પોસ્ટ ઓફિસ છે અને એક બાજુ સ્કૂલ છે. તો તમારે એ પણ દર્શાવવાનું છે. પછી થોડા આગળ જાઓ એટલે પણ સરકારી કોઈ સ્કૂલ છે. એના પછી પોન્ડ એટલે કે નાનું તળાવ જેવું છે, ખાબોચિયા જેવું છે. એના પછી શું આપેલું છે? ગાર્ડન. અને છેલ્લે જતાં શું આપેલું છે? રેલવે સ્ટેશન. એટલે તમારે ત્યાં શું લખવાનું? રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનનું સ્પેલિંગ શું આવે? RAILWAYSTATION રેલવે સ્ટેશન. હવે એના પછી આપણે જોઈએ એક્ટિવિટી 2C. 2Cની અંદર છે કે આપણને આપેલો છે પેરેગ્રાફ, આપણને જોડકા આપેલા છે. તો જોડીમાં કામ કરવાનું છે. એમાં શું કરવાનું છે કે કયા સ્થળોએ કયા વ્યવસાયકારો મળશે એ તમારે જોવાનું છે અને જોડકા જોડી અને પછી લખવાનું છે. તો પહેલાં A અને B બે પાર્ટ આપેલા છે. એમાં જે પહેલો પાર્ટ છે એમાં પહેલું છે પોસ્ટમેન. હવે પોસ્ટમેન એટલે કે ટપાલી. હવે ટપાલી છે તમને ક્યાં મળે? તો પોસ્ટ ઓફિસમાં. તો આપણે લખવાનું અહીંયા જો આન્સરમાં પહેલું લખ્યું છે વાક્ય કે અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. પછી સેકન્ડ છે ફાર્મર. અ ફાર્મર ઇઝ. ફાર્મર એટલે કે ખેડૂત, FARMER ફાર્મર એટલે કે ખેડૂત. હવે ખેડૂત ક્યાં હોય? તો ખેતરમાં. પણ ખેતરને ઇંગ્લિશમાં શું કહેવાય? ફાર્મ. તો FARM ફાર્મ. તો અહીંયા લખવાનું સેકન્ડ કે અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. થર્ડ અ પોલીસમેન. પોલીસમેન એટલે કે પોલીસવાળા હોય છે એના વિશે છે. તો અ પોલીસમેન. પોલીસમેન ક્યાં હોય? તો પોલીસ સ્ટેશન. એનું વાક્ય જુઓ તમે, થર્ડમાં આપેલું છે અ પોલીસમેન, તો એનું જે સેન્ટેન્સ જોડવાનું છે ક્યાં આગળ? પોલીસ સ્ટેશન. બીમાં બી પાર્ટમાં પાંચમું આપેલું છે અ એટ ધ પોલીસ સ્ટેશન. એટલે લખવાનું નીચે થર્ડમાં આન્સરમાં કે અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. એના પછી ફોર્થ છે એની અંદર અ ડૉક્ટર. તો પાર્ટ બીમાં ક્યાં આવશે? ડૉક્ટર ક્યાં હોય? તો હોસ્પિટલમાં. તો લખવાનું એટ ધ હોસ્પિટલ. તો જોડીને નીચે વાક્ય બનાવવાનું છે ફોર્થ કે અ ડૉક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. એના પછી ફિફ્થ છે કે અ ટીચર. ટીચર ક્યાં હોય? તો સ્કૂલમાં. તો અહીંયા બી પાર્ટમાં ચોથું આપેલું છે એટ સ્કૂલ. તો અ ટીચર ઇઝ એટ સ્કૂલ. હવે એક્ટિવિટી 2D છે. એક્ટિવિટી 2D છે. 2Dની અંદર આપણને એક ચિત્ર આપેલા છે અને એ ચિત્ર પરથી આપણે એનું વર્ણન કરવાનું છે કે શું છે. તો આપણે પહેલાં એના સ્પેલિંગો જોઈ લઈએ, પછી આપણે આગળના પેરેગ્રાફ સમજીએ. તો અહીંયા મિનિંગ આપેલા છે. હોસ્પિટલ, HOSPITAL હોસ્પિટલ એટલે કે દવાખાનું. BIG બિગ એટલે મોટું. DOCTOR ડૉક્ટર. NURSE નર્સ. નર્સ એટલે કે ગુજરાતીમાં પરિચારિકા કહેવાય, પણ અહીંયા નર્સ લખ્યું છે કે કેમ કે અત્યારે કોઈને પણ ખબર નથી કે નર્સનો ગુજરાતી અર્થ થાય છે પરિચારિકા. MALE મેલ એટલે પુરુષ. FEMALE ફિમેલ એટલે કે સ્ત્રી.
PATIENT પેશન્ટ એટલે દર્દી. RAILWAYSTATION રેલવે સ્ટેશન એટલે રેલવે સ્ટેશન. જ્યાં રેલવે આવતું હોય, રેલવે હોય એનું જે સ્ટેન્ડ હોય ઊભું રહેવા માટેનું એ રેલવે સ્ટેશન. TICKETWINDOW ટિકિટ વિન્ડો. ટિકિટ વિન્ડો એટલે કે ટિકિટ બારી. INQUIRY ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ. PASSENGER પેસેન્જર એટલે કે પ્રવાસી મુસાફરો. PLATFORM પ્લેટફોર્મ. રેલવે સ્ટેશન પર જે હોય છે એ પ્લેટફોર્મની વાત છે. TOWAIT ટુ વેટ. વેઇટ કરવી એટલે શું કહેવાય કે રાહ જોવી. TRAIN ટ્રેન એટલે ગાડી. POSTOFFICE પોસ્ટ ઓફિસ એટલે કે ટપાલ કચેરી. RED રેડ એટલે લાલ. COLOUR કલર એટલે રંગ. POSTBOX પોસ્ટ બોક્સ એટલે ટપાલ પેટી. LETTER લેટર એટલે પત્ર. STAMP સ્ટેમ્પ એટલે ટપાલની ટિકિટ સ્ટેમ્પ આવે છે. POSTMASTR પોસ્ટ માસ્ટર એટલે પોસ્ટ માસ્ટર. હવે આપણે જે પાઠ છે એ સમજીશું. હવે એની અંદર શું છે કે ચિત્ર જુઓ અને આપણને પહેલું ચિત્ર આપે છે હોસ્પિટલનું. તો હોસ્પિટલના આપણને અહીંયા 4-5 વાક્ય આપ્યા છે એ પહેલાં સમજો. ધીસ ઇઝ અ હોસ્પિટલ. ધીસ ઇઝ, અહીંયા જુઓ, ધીસ ઇઝ અ હોસ્પિટલ એટલે એક વચન છે. હોસ્પિટલ એક જ છે એટલે અને એચ આપેલો છે એટલા માટે આર્ટિકલ એ મૂકવામાં આવ્યો છે. તમારે આગળ ભણવામાં આવી ગયું એ અને એન. અહીંયા જોઈ લેવાનું કે હોસ્પિટલમાં આગળ જે પાછળનું સ્પેલિંગ છે એમાં પહેલાં શું આપેલું છે? એચ આપેલો છે એટલા માટે આર્ટિકલ એ મૂકવામાં આપેલો છે. ધીસ ઇઝ અ હોસ્પિટલ. આ એક હોસ્પિટલ છે. ઇટ ઇઝ બિગ. ઇટ ઇઝ બિગ એટલે કે તે મોટી છે. ધેર આર મેની ડૉક્ટર્સ ઇન ધ હોસ્પિટલ. ધેર આર એટલે કે ધેર આર મેની ડૉક્ટર્સ ઇન ધ હોસ્પિટલ. હોસ્પિટલમાં ઘણા ડૉક્ટરો છે. મેની એટલે ઘણા. ધેર આર મેની નર્સિસ ટુ. ડૉક્ટર્સ એ ડૉક્ટરનું બહુવચન છે. DOCTOR ડૉક્ટરનું બહુવચન છે ડૉક્ટર્સ. DOCTORS ડૉક્ટર્સ. એના પછી છે ધેર આર મેની નર્સિસ ટુ એટલે કે હોસ્પિટલની અંદર ડૉક્ટર્સની સાથે સાથે નર્સો એટલે કે ઘણી બધી નર્સો પણ છે. અહીંયા નર્સિસ આપેલું છે NURSE નર્સનું બહુવચન છે અહીંયા NURSES નર્સિસ. ધેર આર મેલ નર્સિસ એન્ડ ફિમેલ નર્સિસ. નર્સો છે અંદર હોસ્પિટલમાં પણ કેવી છે? બંને મેલ પણ એટલે મેલ એટલે કે પુરુષ નર્સો પણ છે અને ફિમેલ એટલે કે સ્ત્રી નર્સો પણ છે. ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ. મેની પેશન્ટ્સ એટલે ઘણા બધા દર્દીઓ હોસ્પિટલમાં છે. હોસ્પિટલમાં ઘણા બધા દર્દીઓ છે. પેશન્ટ. પેશન્ટ એક વચન છે ને પેશન્ટ્સ એટલે બહુવચન થયું. એના પછી સેકન્ડ જે છે પિક્ચર એ શેનું છે? રેલવે સ્ટેશનનું. કે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. આ એક રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન ઉપર ચિત્રની અંદર જુઓ કે રેલવે સ્ટેશનની ઉપર રેલવે સ્ટેશનમાં અહીંયા ટિકિટ વિન્ડો પણ તમને દર્શાવેલી છે. ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ અને એની જોડે શું છે? ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ બારી પણ છે. ધેર આર પેસેન્જર એટ ધ પ્લેટફોર્મ. ધેર આર પેસેન્જર એટ ધ પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મ પર પેસેન્જર એટલે કે મુસાફરો છે. ધ પેસેન્જર્સ આર વેઇટિંગ એટલે કે પેસેન્જર્સ રાહ જોઈ રહ્યા છે. પેસેન્જરો શું કરી રહ્યા છે? રાહ જોઈ રહ્યા છે કે ટ્રેન આવે એની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ નો ટ્રેન. ત્યાં ટ્રેન નથી. તો શું છે અહીંયા કે રેલવે સ્ટેશન પર તમને જોવા મળે કે બધા પેસેન્જર બેસેલા છે. ત્યાં ટિકિટ વિન્ડો પણ છે, ઇન્ક્વાયરી વિન્ડો પણ છે. મુસાફરો પ્લેટફોર્મ પર બેસી રહ્યા છે. તો શેની છે? ધેર ઇઝ નો ટ્રેન. ત્યાં ટ્રેન નથી એટલે ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. એના પછીનો પેરેગ્રાફ છે આપણને શેનો આપેલો છે? પોસ્ટ ઓફિસનો. કે ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ.
ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ એટલે કે આ એક પોસ્ટ ઓફિસ એટલે કે ટપાલ ઓફિસ છે. ઇટ હેઝ અ રેડ કલર, એનો કેવો કલર છે? રેડ કલર છે એટલે કે લાલ કલર છે. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ, જે પોસ્ટ ઓફિસની બહાર તમને મૂકેલું દેખાય છે એ શું છે? પોસ્ટ બોક્સ છે કે એટલે ટપાલ બોક્સ છે. તમારે ટપાલ નાખવી હોય અંદર તો એ પોસ્ટ બોક્સ છે. ઇટ ઇઝ ઓલ્સો રેડ, ઓલ્સો એટલે પણ, તે પણ લાલ છે, રેડ છે. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ, ધેર આર એટલે કે લેટર અને લેટર્સ, લેટર એક વચન છે અને લેટર્સ એટલે બહુવચન, કે એમાં ટપાલો ઇન ધ પોસ્ટ બોક્સ, ટપાલ બોક્સની અંદર, ટપાલ પેટીની અંદર પત્રો છે. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ, સ્ટેમ્પ્સ એટલે કે ટિકિટ ઉપર જે આવે છે એ ટિકિટ છે પોસ્ટ ઓફિસમાં છે. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ, પિક્ચરની અંદર જુઓ તો પોસ્ટ ઓફિસની અંદર પોસ્ટ માસ્ટર બેઠેલા છે એટલે કે જે ત્યાંના જે પોસ્ટ ઓફિસર હોય એ ત્યાં પોસ્ટ માસ્ટર ત્યાં બેસેલા છે. અહીંયા મેં એક્ટિવિટી તમને 2D સુધી તમને શીખવાડ્યું. તમારે આ જોવાનું છે અને તમારે તમારી બુકની અંદર જે પણ લખવા જેવું હોય એ તમારે તમારી બુકની અંદર લખી દેવાનું છે. અને જ્યારે પણ PDF મોકલવામાં આવે ત્યારે તમારે આના સ્પેલિંગોને તમારી નોટબુક, ઇંગ્લિશની નોટબુકની અંદર લખવાના છે. સેમ 1ની નોટ તમારી અધૂરી હોય, એમાં પત્તા બાકી હોય તો તમે એની અંદર લખી શકો છો. અને જ્યારે પણ તમારી બીજી તમને ફરીથી નોટ મંગાવવામાં આવશે ત્યારે તમારે આ બધા વિષયની નોટો ચેક કરવામાં આવશે. એટલે લખવું તમારે કમ્પલસરી છે. અહીંયાથી જે પણ PDF તમને મળે એ તમારી ઇંગ્લિશની નોટમાં જે તે વિષયની નોટ લખી દેવાનું છે. ધન્યવાદ.